નમસ્કાર કિસાન મિત્રો, હું છું ગોવિંદ સર. આઈ એમ અ ટીચર ઓફ ઇંગ્લિશ. આજે મારે તમને એવો સરસ મજાનો ગ્રેડ તૈયાર કરીને આપવાનો છે. જો દાણાદાર ખાતર છે એ 10-26-26 આવે છે, બરાબર. હર હર મહાદેવ, જય સોમનાથ દાદાની, જય દ્વારિકાધીશ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જલિયાણ. મિત્રો, આજે તમને જે મારે માહિતી આપવાની છે એ છે 10-26-26. જો દાણાદાર ફોર્મમાં આવે છે, કદાચ ક્યારેક મળે ક્યારે ન મળે, તો એના માટે ફોર્મ્યુલા કહી દઉં. નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, NPK ગ્રેડ છે. તમારે ઘરે તૈયાર કરવું હોય, બનાવવું હોય તો એની ફોર્મ્યુલા કહી દઉં છું. કરવું ન કરવું તમારે નક્કી કરવાનું છે. હું તમને ઉપરવાળાની મહેરબાનીથી ફોર્મ્યુલા આપું છું, બરાબર. ખેતી તમારી છે, તમારે સમૃદ્ધિ લઈ આવવી હોય તો ગોવિંદ સર એના માટે છે. હું જે કંઈ કહું છું એ આ અનુભવ અને ટેકનિકલ માહિતી લેબમાં તૈયાર થતી હોય એ તમને જણાવું છું, બરાબર. યા તો ભરોસો રાખવાનો યા તો નહીં કરવાનો, બે સિવાય ઓપ્શન નથી. ચલો, હરી ઈચ્છા આગળ વધીએ. 10-26-26 એટલે નાઇટ્રોજન 10% છે, 26% ફોસ્ફરસ છે અને 26% પોટાશ છે. હવે આમાં તમારે બે બકેટ લેવી પડશે. જો પહેલા હું આને વાપરવું ક્યારે સમજો. કોઈ પણ ગ્રેડ આપણે બનાવી છે અને મિનિમમ તમારે 8 કલાક રાખી દેવાનું. એના પછી જ તમારે ઉપયોગ કરવો. સ્પ્રે કરવું હોય તો પણ એ રીતે, ડ્રીપમાં ચલાવવું હોય તો પણ એ રીતે. એટલે આજે બનાવવાનું, આવતીકાલે ઉપયોગમાં કરવાનો, બરાબર. કારણ કે દ્રાવણ ગરમ હોય, ઠંડુ હોય, બરાબર, એને એ લેવલે લઈ આવવું પડે, પછી સ્પ્રે યા ડ્રીપમાં આપી શકાય. માપ કહી દઉં, તમારે સ્પ્રે કરવું હોય તો 4 થી 5 ml સ્પ્રે કરી શકાય. જો ml માં ઘણાને નથી સમજાતું તો સમજાવી દઉં. તમે પંપ હોય 15 લીટરનો અને મેં તમને કીધું 5 ml, તો તમારે 15 × 5 કરવાનો. એટલે 15 × 5 કરવાનો કેટલો થશે? 75 ml. અને આ આપણે જે બનાવેલી ફોર્મ્યુલા છે એ 75 નાખો, 70 નાખો, 60 નાખો, નુકસાની ક્યાંય નથી, ફાયદો જ છે. પણ પરફેક્ટ માપથી કામ કરવાનું, બરાબર. ડ્રીપમાં આપવું હોય, ખુલ્લા પાણીમાં આપવું હોય તો 4 થી 5 લીટર, જેવો પાક જેવી અવસ્થા, બરાબર. આ ત્રણેય બેલેન્સ આપવું હોય, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, એના માટેનું આ સોલ્યુશન છે, બરાબર. હવે એમાં તમારે શું કરવાનું છે? એક ડોલ લેવાની. પહેલા 10 લીટરનું માપ કહું છું. જો પાણી અહીંયા પણ તમારે આરોનું લેવાનું છે. આપણું જે કંઈ પણ મોલિક્યુલ કે જે બનાવવાનું છે એમાં પાણી આરોનું જ લેવાનું, બીજું ચાલશે નહીં. બીજું તમે લેશો એમાં હું જવાબદાર નથી, બરાબર. પાણી આરોનું લેવાનું છે. એક ડોલમાં 6.5 લીટર, 6 લીટર અને 500 ml. 6.5 લીટર, બહુ ધ્યાનથી સમજજો. 10-26-26 બનાવવા માટે 6.5 લીટર તમારે આરોનું પાણી લેવાનું છે. એની અંદર તમારે 1.5 કિલો એટલે 1 કિલો ને 500 ગ્રામ યુરિયા નાખવાનું છે. યુરિયા નાખી હલાવી નાખવાનું છે. જો કહું છું એમ જ બનાવવાનું છે, આડું બીજી રીતે બનાવવાનું નથી. તમારે બુદ્ધિ લડાવવાની નથી. તમને ખબર છે, પહેલા ફોસ્ફરિક એસિડ નાખી દો અને પછી યુરિયા નાખો, યુરિયા ડિઝોલ્વ જ ન થાય, રિઝલ્ટ જ ના આવે. એટલે કહું છું, બરાબર ધ્યાનથી કહું છું, એવી જ મેથડ બનાવવાની છે. બુકમાં લખી દો, યાર ગડબડ ન થાય એના માટે. 6.5 લીટર પાણી, 1.5 કિલો યુરિયા નાખવાનું છે. મિક્સ થઈ જાય પછી એની અંદર 2.5 કિલો ફૂડ ગ્રેડ 85% ઓરિજિનલ ફોસ્ફરિક એસિડ લેવાનું છે, બરાબર. તમને ક્યાંય આજુબાજુમાંથી મળી જાય, લઈ લેવાની છૂટ. ઓરિજિનલ ફૂડ ગ્રેડ હોવું જોઈએ. ન મળે તો નીચે એની સુવિધા છે. લેવું ન લેવું, કરવું ન કરવું તમારે નક્કી કરવાનું છે, બરાબર. 85% ફૂડ ગ્રેડ 2.5 કિલો લેવાનું છે. 2.5 કિલો, બરાબર. ધ્યાનથી માપ કાંટાથી જ વ્યવસ્થિત જોવાનું, તો જ આ ગ્રેડ તૈયાર થશે, બરાબર. બરાબર. આને મિક્સ કરી હલાવીને મૂકી દેવાનું. પછી બીજી ડોલમાં તમારે 2 લીટર પાણી લેવાનું છે, એ પણ આરોનું, બરાબર. આરોનું પાણી લેવાનું છે. એની અંદર તમારે 1100 ગ્રામ એટલે 1 કિલો ને 100 ગ્રામ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ ઓરિજિનલ કંપનીનું પેકિંગ વાળું વ્યવસ્થિત, જ્યાં ક્યાંય મળે તમારે લઈ લેવાની છૂટ. ન મળે તો ઓરિજિનલ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ તમને કૈલાસ એગ્રોમાંથી મળી જશે, નીચે નંબર આપે છે, બરાબર. એ 1 કિલો ને 100 ગ્રામ લેવાનું છે. એ 2 લીટર દ્રાવણની અંદર નાખી દેવાનું, બરાબર. ગરમ દ્રાવણ થશે. હવે સમજો,
આ 2 લીટર વાળું જે દ્રાવણ છે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ વાળું, એને ધીમે 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 તમારે ક્યાં નાખવાનું છે? યુરિયા અને ફોસ્ફરિક એસિડ વાળી ડોલ છે એમાં બહુ ધીમેથી સાવચેતી રાખવાની છે. છોકરાઓને આનાથી દૂર રાખવાના. ખુલ્લી જગ્યામાં બનાવો તો બહુ સારું, રૂમમાં બનાવો તો કઈ વાંધો નહીં, પણ એકની બીજી ગડબડ ન થાય જોવું, કારણ કે મારો કોઈ ખેડૂત દાજી જાય મને દુઃખ થશે. બરાબર? એટલે છોકરાઓને દૂર રાખવા, લેડીઝોને દૂર રાખવી. સ્કિન બને તો હાથમાં મોજા પહેરી લેવા, કારણ કે આ કેમિકલ ફોર્મ્યુલેશન છે. બરાબર? બહુ તકેદારી રાખવી જરૂરી છે. ધીમે ધીમે દ્રાવણ 2 કિલા વાળું ક્યાં નાખવાનું છે? ફોસ્ફરિક એસિડ અને યુરિયામાં ધીમે ધીમે નાખતું જવાનું અને હલાવતું જવાનું. 2 માણસ જોઈશે. બરાબર? મિસ્ટેક ગડબડ કરવાની નથી. આ તમારું તૈયાર થઈ ગયું 10-26-26. આને તમારે 4 થી 5 ml સ્પ્રે કરી શકો, ખુલ્લા પાણીમાં આપી શકો, ડ્રીપમાં આપી શકો. જોરદાર 3 બેલેન્સમાં ન્યુટ્રિશન મળશે. બરાબર? મને ઘણા બધા ખેડૂતના મેસેજ હતા, આપણે વોટ્સઅપ મેસેજ છે ને ગ્રુપમાં, ઘણા બધા 700-750 ની ઉપર ખેડૂતો મારી સાથે જોડાયેલા છે. ગ્રુપ નથી બનાવ્યું પણ મારા નંબર છે, એમાં ઘણા બધા મેસેજ કરતા હોય છે અને પૂછતા હોય છે કે સર આ ગ્રેડ બનાવવો છે. એના માટે મેં તમને માહિતી આપી. હવે આ જ્યારે પણ તમારે આપવું હોય, આની સાથે ભૂમિ ચાર્જર લિક્વિડ આપવું, દમદાર રિઝલ્ટ આવશે. કારણ કે 3 NPK આવી ગયા, ઓર્ગેનિક કાર્બન આવી ગયો, હ્યુમિક આવી ગયું, ફોલ્વિક એસિડ આવી ગયું, વિટામિન્સ આવી ગયા, ઘણી બીજી બધી ઓક્સિજન આવી ગયું, ઓર્ગેનિક કાર્બન, તમામ વસ્તુ આવી જશે. તમારા ખેતીની અંદર બદલાવ આવશે. આ હકીકત છે અને આના પરિણામ અમે લીધેલા છે, એટલે હું તમને કહું છું. કરવું ન કરવું તમારે નક્કી કરવાનું છે. મેં તમને ગ્રેડ, મેં તમને માહિતી આપી દીધી. બરાબર? હવે કોઈ એમ કે સર મારે વધારે બનાવવું છે, તો 100 લીટરનો માપ તમને કહી દઉં છું. 100 લીટર બનાવવા માટે તમારે શું કરવાનું છે? 65 લીટર 200 લીટરનું કેરબું હોય, એમાં 65 લીટર આરોનું પાણી લેવાનું. બરાબર? ધ્યાનથી સમજજો. એમાં 15 કિલો તમારે યુરિયા નાખવાનું છે. યુરિયા નાખી હલાવી નાખવાનું. પછી એના પછી 25 કિલો તમારે ફૂડ ગ્રેડ ઓરિજિનલ ફોસ્ફરિક એસિડ 85% વાળું લેવાનું. બરાબર? બીજું લેશો તો મારી જવાબદારી નથી, કારણ કે એમાં સલ્ફરનો ભાગ આવે, ગડબડ થઈ જશે. સ્પ્રે કરશો, નુકસાની આવશે. બરાબર? 25 કિલો ફોસ્ફરિક એસિડ 85% ફૂડ ગ્રેડ લઈ મિક્સ કરી સાઈડમાં મૂકી દો. બીજી બેરલની અંદર, બીજા ટાંકીની અંદર તમારે 20 લીટર આરોનું પાણી લેવાનું છે. બરાબર? પાણી આરોનું જ લેવાનું, બીજું નહીં ચાલે. પછી 11 કિલો એમાં પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ નાખવાનું છે. કેટલું? 11 કિલો, 11 kg પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ ઓરિજિનલ જે આવે છે એ કંપનીનું. બરાબર? મિક્સ કરી હલાવી. હવે સમજો, જે આ 20 કિલો 20 લીટર પાણી છે અને 11 કિલો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ વાળું દ્રાવણ છે, અને ધીમે ધીમે ક્યાં નાખવાનું છે? યુરિયા અને ફોસ્ફરિક એસિડ વાળા ડોલમાં અથવા કેરબામાં ધીમે ધીમે નાખવાનું છે. ઉતાવળ નથી કરવાની, તકેદારી રાખવી બહુ જરૂરી છે. કેમિકલ પ્રોસેસ છે ભાઈ. બરાબર? ધીમે ધીમે નાખી હલાવી અને 8 કલાક રાખી દેવાનું. આના પછી તમે સ્પ્રે કરી શકો 4 થી 5 ml, ડ્રીપમાં આપવું હોય તો 4 થી 5 લીટર આપી શકો. આ તમારું તૈયાર થયું 10-26-26 NPK. ખાસ ભલામણ છે, કપાસ હોય, મગફળી હોય, સોયાબીન હોય, દાડમ હોય, કોઈ પણ પાક હોય, 3 ન્યુટ્રિશન મળી ગયા. આની સાથે ભૂમિ ચાર્જર ખાસ વાપરવું, દમદાર રિઝલ્ટ આવશે. અનુભવને આધારે કહું છું, કરીને જુઓ, ખેતી બદલાઈ જશે. ફોટો પાડી લેવાનો, આ આપ્યા પછી 15 દિવસે ફોટો પાડીને પાછું જોવાનો, કેટલો ફેર છે ને તમને આઈડિયા આવી જશે. આ રીતે ખેતીમાં સમૃદ્ધિ લાવી શકાય. બરાબર? મિત્રો, ઘણા બધા લોકો નવા જોડાયેલા હોય, સબસ્ક્રાઇબ કરવા વિનંતી. કોઈને ન આવડતું તો શીખવાડવાનું કે સાહેબના ઘણા બધા વિડીયોના ઘણા બધા રાસ હજી આવવાના છે. તો તમારે આની અંદર જો તમારે બદલાવ લઈ આવવું હોય તો નવા વિડીયો જોવા માટે શેર કરવા વિનંતી, લાઈક કરવા વિનંતી. હર હર મહાદેવ, જય મહાકાલ.